પહેલા જ્યારે એસઆઈપી કરતી વખતે આપણે નક્કી કરીએ કે 10 વર્ષ માટે કરીએ તો શેના કરેક્શનની ચિંતા કરો જ ભાઈ. આગળના વિડીયોમાં આપણે જોયું જ કે માર્કેટની અંદર સતત કરેક્શન ના રહે, માર્કેટ ઉપર પણ જાય, નેગેટિવ 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 નેગેટિવ. પૈસા રોકી જ બી માર્કેટ ઘટવાની જ વાતો કરો. કોઈક દિવસ તો પોઝિટિવ થાવ, અને પોઝિટિવ રહો ને યાર, વિચારવું જ છે ને ખાલી, તો પોઝિટિવ જ વિચારો તમે તારે. કોવિડની બોટમથી નિફ્ટીની અંદર 4.5 વર્ષની અંદર 206% રિટર્ન જનરેટ થયું. કેટલું? 206%. 15% નીચે આવી ગયું તો એ લોકો બૂમો પાડવા મળે. આવે તો ખરું ભાઈ, થોડું કરેક્શન તો આવે કે નહીં યાર. નિફ્ટીના મિડ કેપની અંદર 389% રિટર્ન છે કોવિડ પછી. 20-25% નીચે આવું તો કેમ બીવો છે યાર. સ્મોલ કેપની અંદર 473% રિટર્ન છે 5 વર્ષની અંદર. 5 વર્ષમાં 5 ગણા થઈ ગયા, ત્યારે કોઈ બોલતું નતું. અને ખાલી 25% નીચે માર્કેટ ઘટે. કેટલું? અરે એવા કેટલાય વ્યક્તિઓ છે જેમનું ઇન્વેસ્ટમેન્ટ શૂન્ય છે, 0, અને તો ગામને સલાહ આપે છે ના કરાય, કહેતો તો ના કરાય, ડૂબી જ જાય પૈસા. અલા ભાઈ, તમારું ઇન્વેસ્ટમેન્ટ છે નહીં તો હું કરવા ગામની અંદર સલાહ આપો છો ભાઈ? હજી આગળ થોડુંક જોઈએ આપણે. ત્યારે ડરવાનું નહીં હો, હિંમત જ રાખવાની છે અને વિશ્વાસ રાખવાનો છે ને પોઝિટિવ રહેવાનું છે. તમે આવજો મારી ઓફિસ પર, હું તમને મારો પોતાનો પોર્ટફોલિયો બતાવીશ. સમજાય? જે ગામ સલાહ આપે છે ને એને પોર્ટફોલિયો માંગજો કે લાવો પોર્ટફોલિયો બતાવો તમારો મને, પછી સલાહ લેજો એની. જો તમારે રિસ્ક જ ના લેવું હોય ને, રિસ્ક ના જ લેવું હોય તો બેંકની એફડી વર્ષોથી ચાલે ભાઈ, પોસ્ટમાં એફડી ચાલે છે, અને આપણી પાસે લિક્વિડ અને ડેટ ફંડ છે જે 6%-8% રિટર્ન આપે છે. પરંતુ જોખમ લેવું છે અને વળતર લેવું છે તો જોખમ તો લેવું જ પડશે. હું વધારે લાલ નથી જોઈ શકતો, ફક્ત લીલું જ જોઈ શકું છું. પડી ગઈ ને ખબર? તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ ને શેર બજાર છે જ નહીં ભાઈ. સીધે સીધું લીલું જોવું હોય તો બેંક એફડી છે જ.